જય ગૌ માતા વિકલાંગ ગૌ સેવા ગુજરાત આરસી ચેવણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે. જીવશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે એક નાનું વાછડું કેનાલમાં પડેલું છે તો અમારી ટીમ એને કાઢવા માટે જઈ રહી છે. થોડી વાર હું બતાવીશું કેવી રીતે એનું રેસ્ક્યુ કરીશું. જય ગૌ માતા, જય ઠાકર. કેટલો છે? લે સેડો કરો, હું અંદર છું. કાઢીને પેલો બિલાનો ફોટો પાડો. લાયો નંબર નતો તમારો ફોટો બોલો. પકડનારો મારતું કોણ નથી. પકડ ને કાન પકડ ને બરોબર. વરા દાડું બોધીને ઘેડો પ્રોડક્ટ નીકળી જાય. બોલે મારે છે એમ નથી મારતો. અરે મારા આપણે એના શેંકડા હોય એવા છે ને મારે એમ મરાઈ છે સારું ખબર છે. સાગરદાન સારું સાગરદાન મળે કે નહીં? ક્યાંય કરતા બોરી મળે નહીં. બરોબર બેસે ભરો છેડે મને ભર ઢીલું મેલો હાલ ઢીલું મેલો છેડો મને હાલ ભાઈ ને છેડો હાલ ગયા રાજ રાજ યાર તો લાંબુ છે ભાવ છે. હા ઉપર ના ધ્યાન ના ખાઓ. બરોબર ઉપર દાતા આપણે કે આપણે આપણે આવી કાઈ લાંબા હા બરાબર આયા ના વિડિયો વાળા રેડી લ્યો. બેસેટો વાહ ભાઈ વાહ. હું આ ફોનડી નાખીને ફોન કરું ને પૂછવાનું કે સાગરબેન મળી ગયું મને તો હું ફોન કરીશ. ત્યાં લગભગ નંબર હશે તો ફોન નહીં કરું. હું નંબર ફોન નામ તેને ખાલી જણાવતો એટલે એને આપણે કંઈ કેવું નથી. પણ એને કાં કેટલો વેલ ન હતો ફોનડી મારું લે નોન એટલે કે તમારે 20 તેલી આવી છે તમારી એમ ફોન આવ્યો તો જે રોનીથી પ્રકાશભાઈ અમને ફોન કર્યો તો આપણે એમને પૂછીશું કે અમે કેટલી વારમાં આવ્યા ને સેવા કેવી લાગી. પ્રકાશભાઈ જય ગૌ માતા. તમે અમારો નંબર ક્યાંથી લીધો? નંબર તો તમારો હતો નહીં. ઇન્સ્ટાગ્રામમાં તમને મેસેજ કર્યો હતો કે આપણે અંદર કેનાલ અંદર એક ઉજરો પડ્યું છે તો તમે તાત્કાલિક તમને ફોન કર્યો. તમે અડધા કલાકની અંદર તમે રૂણી હાજર થયા હતા. જી અમારી સેવા કેવી લાગી? સેવા બહુ સારી લાગી. અમારી સેવા કેવી લાગી? સારી લાગી. તો આપણે કોઈ માણસને તમે સંદેશ આપશો કે નંબર લઈને ફોન કરવાથી પણ પુણ્ય થાય છે? હા હોય એ વાત સાચી. જય ગૌ માતા. આખા ગુજરાતના ખૂણે અમારો નંબર છે 9604 05100. ફોન કરજો 24 કલાકમાં સેવા મળી જાય. જય ગૌ માતા, જય ઠાકર. ઠાકરની